જાડેશ્વર રોડ પર આવેલ આઇનોક્સ પાસેની અતુલ બેકરીની દુકાનના પિતા અને પુત્ર ઘરે જમવા જતા 1.5 લાખ રૂપિયાની ચોરી કરનાર ઇસમને 1.5 લાખથી વધુના મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે। ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસની સૂચનાના આધારે પીએસઆઈ બીએસ શેલાણા તથા સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે શીતલ સર્કલ ખાતે જીત રાઠોડ રહેવાસી A8 બુદ્ધદેવ માર્કેટ સેવાશ્રમ રોડ ભરૂચને એક કાળા કલરની એક્ટિવા મોટરસાયકલ નંબર GJ16CF 8783 સાથે પકડી પાડી તેને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા તેને 4 દિવસ અગાઉ આઇનોક્સની નીચે આવેલ અતુલ બેકરીમાંથી 1.5 લાખ રૂપિયા રોકડાની ચોરી કરેલ હોવાનું કબૂલાત કરી હતી। જે બાદ એક્ટિવાની ડિક્કી ચેક કરતા એક અતુલ બેકરી લખેલ થેલી જેમાં HDFC બેંકની સ્લીપ બુક મળી આવેલ, જે બાબતે તેની પૂછપરછ કરતા ચોરી કરેલ રોકડા રૂપિયામાંથી અમૂલ રૂપિયા વાપરી બાકીના રૂપિયા પોતાના ઘરે મૂકી રાખેલ હોવાનું જણાવેલ, જેથી તેની સાથે રાખી ઘરે તપાસ કરતા રોકડા રૂપિયા મળી આવતા રોકડા રૂપિયા 1,39,030,000ની એક્ટિવા, બેંકની સ્લીપ બુક તેમજ સ્કૂલ બેગ મળી કુલ રૂપિયા 1,69,000નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।